તો મોંઘવારીના સમયમાં સામાન્ય જનતાને વીજળીના વધતા બિલનો મોટો ઝટકો લાગી રહ્યો છે। સુરતમાં છેલ્લા 2 મહિનાથી ડીજીવીસીએલના ગ્રાહકોને તોતિંગ લાઇટ બિલ મળી રહ્યા છે, જેના કારણે લોકોનું બજેટ ખોરવાયું છે। ગ્રાહકોની ફરિયાદ છે કે વપરાશમાં કોઈ ફેરફાર નથી, છતાં બિલ બમણા થઈ ગયા છે। નિષ્ણાતોના મતે વીજળીની સ્લેબ સિસ્ટમ જ આ વધારાનું મુખ્ય કારણ છે, જેમાં 250 યુનિટથી વધુ વપરાશ થતા ભાવ સીધા 1.5 થી 2 ગણા થઈ જાય છે। જો કે ડીજીવીસીએલ દ્વારા રાહત આપવા માટે 11 થી 5 વાગ્યા સુધી યુનિટ દીઠ 60 પૈસાની છૂટ અને પ્રીપેડ મીટરમાં 3% ડિસ્કાઉન્ટ જેવી નવી સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવી છે। ગુજરાતમાં સૌથી વધારે વીજળી ઉત્પન્ન કરતું ગુજરાત રાજ્ય છે, તેમ છતાં પણ ગુજરાતમાં જે વીજળીના ભાવ છે એ ખૂબ જ વધારે છે। યુનિટ દીઠ 7 રૂપિયા છે, 7.5 રૂપિયા છે, અને એમાં ખાસ કરીને જ્યારે ઉનાળો આવતો હોય ત્યારે ઓલરેડી 1.5 થી 2 ગણા બિલો વધારી દેતા હોય। વાત સ્માર્ટ મીટરની કરીએ તો સ્માર્ટ મીટરના પણ કમ્પ્લીટ એને રેગ્યુલર કન્ટિન્યુ નાખવા માટેનો કોઈ ગાઈડલાઇન નથી, તેમ છતાં પણ ઘણી બધી જગ્યાએ જબરદસ્તી જે આ સ્માર્ટ મીટર છે એ નાખે છે, એનો પણ લોકોને વિરોધ છે ને એમાં ઘણો બધા બિલ પણ વધારે આવે છે। એટલે કમસે કમ ગુજરાત સ્ટેટમાં આટલી બધી વીજળી ઉત્પન્ન થતી હોય તો એકંદરે ભાવ એનો રેગ્યુલર રાખવો જોઈએ, રિઝનેબલ રાખવો જોઈએ। આ તો ઉત્પાદન આપણે સૌથી વધારે કરીએ અને ગુજરાતના લોકો સૌથી વધારે વીજળી બિલ પર ભરે છે। યુનિટના જે સસ્તા આપવાની વાતો છે, ફ્રી આપવાની વાતો છે, એ તો કંઈક છે નહીં। જે સ્ટેટોમાં ઉત્પાદન નથી થતું ત્યાં 200 યુનિટ લોકો સરકાર ત્યાંની ફ્રી વીજળી ઉત્પન્ન, એટલે આના કારણે લોકોનું જે ઘરેલું બજેટ છે, આમ પણ મોંઘવારીનો ખૂબ મોટો માર છે, આના કારણે વીજળીમાં પણ વધારે બિલ આવવાના કારણે ઘરનું જે કંઈ બજેટ છે એ પણ વિખરાઈ જાય છે। હવે દર વખતે જે બિલ આવતું હતું તે સ્માર્ટ મીટરના કારણે બમણું થઈ ગયું છે। દાખલા તરીકે 1500 હતું તે તેના ડાયરેક્ટ 3200-3300 રૂપિયા થઈ ગયું છે, કેમ કે એ આમ નાગરિક હોય જે મધ્યમ વર્ગના એને આ પોસાશે નહીં, કેમ કે જે ઘરનું બજેટ હોય કે ભાઈ ચલો 500 રૂપિયાનું શાકભાજી કે 1200 રૂપિયાનો ગેસનો બાટલો, ગેસમાં પણ સતત વધારો થતો રહે છે। જે બજેટ હોય એના કરતાં વધી જાય તો પછી લોકોને ઈએમઆઈ ભરવું, દેવું કરવું કે પછી આત્મહત્યા કરવી। આ વખતનું બિલ 50% વધી ગયેલું છે। જે પહેલાં નોર્મલ 3000-4000 જે આવતા હતા અત્યારે એ 5-6 હજાર રૂપિયા આવતું થઈ ગયેલું છે। ઓલરેડી સ્માર્ટ મીટરથી લોકો ત્રાસેલા જ હતા, આ નોર્મલ મીટરમાં બી બિલ વધી ગયેલું છે। આ વખતે યુનિટના રેટ વધારી દીધા છે। પહેલાં 6 રૂપિયા યુનિટ આવતું હતું, અત્યારે 7.5, પોણા 8 રૂપિયા યુનિટ આવે છે। એના લીધે લાઇટ બિલ વધારો થઈ ગયેલો છે। અત્યારે તમારો લાઇટને લઈને વપરાશ કેટલો છે? પહેલાં હતો એટલે જ કે વધ્યો છે? પહેલાં ગયા મહિને જે હતો એ પ્રમાણે જ છે, પણ આ વખતે જે બિલ આવ્યું એ વધારાનું આવેલું છે। પહેલાં નોર્મલ 2800-3000 રૂપિયા આવેલું, આ વખતે 5800 રૂપિયા જેવું બિલ આવ્યું છે મારું। આ લાઇટ બિલ છે ને એક જાદુ છે। આપણે ઘરમાં ઇક્વિપમેન્ટ એ જ બધા, જે ટીવી ફ્રીજ હતા એ જ છે, પણ જ્યાંથી સ્માર્ટ મીટર લાગેલું છે ને 2 ગણા 3 ગણા વધારીને બિલ આવી રહ્યા છે। હવે એમ કહેવા જઈએ કે શું નુકસાન થાય છે, પણ એ જે લાઇટ બિલ વધી રહ્યું છે, જે એના પેમેન્ટ ભરવાનું આવે છે, એ સમજો કે મહિનાના એક ઘરના શાકના પૈસા નીકળી જાય છે। એટલે એમ ઘર ચલાવવામાં લોકોનો કમર તૂટી રહ્યું છે અત્યારે। એમાં લાઇટ બિલનો વધારો, એમાં લોકો ભાંગી પડ્યા છે। અને સ્માર્ટ મીટર જે છે ને એ ખરેખર મેં 2-3 ગણા લાઇટ બિલ વધારે આવી રહ્યું છે। પણ જે સ્માર્ટ મીટર છે એનું યોજના જે છે તે ડીજીવીસીએલની જે યોજના સમજવી આપણે પણ જરૂરી છે। મારી જે જાણકારી મુજબ છે, જે સ્માર્ટ મીટર લગાવે છે અત્યારે એમાં સવારે 11 થી 5 વાગ્યા સુધી એ લોકો 60% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, અને પોસ્ટપેડમાંથી પ્રીપેડમાં કન્વર્ટ કરીએ છીએ તો 3% એડિશનલ ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે। એટલે વિરોધ કરવા કરતાં એ યોજના સમજવી જરૂરી છે। તો આની પાછળનું મુખ્ય કારણ છે ટેરિફ સ્લેબ સિસ્ટમ કામ કરે છે। હવે દરેક જે વીજ કંપનીઓ છે, જેવી કે જીઈબી છે, જેટકો છે, અન્ય ખાનગી કંપનીઓ પણ છે, તો આ દરેક જે કંપનીઓ છે તે સરખા ભાવે વીજળી નથી આપતી। તેમના એક સ્લેબ નક્કી કરવામાં આવેલા છે। ધારો કે આપણે માની લઈએ કે 0 થી 100 યુનિટ વપરાશ છે તો એનો પ્રતિ યુનિટ 3 રૂપિયા નક્કી કરેલા હોય છે ભાવ। આ દાખલા તરીકે વાત કરું છું। અને ધારો કે 100 થી 200 યુનિટ વપરાશ થાય છે તો તેનો ભાવ 4 રૂપિયા રાખેલો છે, અને 200 થી 300 યુનિટનો જો ભાવ નક્કી કરવામાં આવે તો 5 રાખેલો છે। એટલે કે અલગ અલગ જે સ્લેબ હોય છે ઇલેક્ટ્રિસિટીવાળા જે કંપનીઓ છે, ઇલેક્ટ્રિસિટી કંપની તે નક્કી કરતી હોય છે, અને તે પ્રમાણે એ જેટલો વપરાશ હોય એ વપરાશ પ્રમાણેનો ભાવ અને અન્ય બધા જે ગવર્મેન્ટ ઇલેક્ટ્રિક ડ્યુટી છે તે લાગુ કરતી હોય છે। હવે ઉનાળામાં જ્યારે ગરમી વધારે હોય છે ત્યારે વીજ ઉપકરણોનો વપરાશ વધી જાય છે,
હવે જેના કારણે યુનિટ દીઠ પણ વપરાશ વધી જાય છે. એટલે જે સ્લેબ નક્કી કરવામાં આવેલો હોય તેનો હાઈ જે રેટ હોય છે તે સામાન્ય રીતે વીજ કંપનીમાં લાગુ પાડવામાં આવે છે. ધારો કે તમારો દર મહિને સરેરાશ વપરાશ 100 થી 200 યુનિટ છે, પરંતુ ઉનાળા દરમિયાન તમારો વપરાશ 200 થી વધી જતો હોય તો 201 યુનિટ પણ જો તમારું વીજ બિલ આવે તો તમારે જે હાઈએસ્ટ રેટ નક્કી કરવામાં આવેલા છે તે લાગુ પડે છે.